પોરબંદરમાં કૂટણખાનું ચલાવવા મામલે એક મહિલા ઝડપાઈ હતી ત્યારે જામીન મુક્ત થયેલી આ મહિલાએ બીજા જ દિવસે ત્રાસ વર્તાવવાનું શરૂ કરી પાડોશમાં રહેતી મહિલાઓને ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે, જે મામલે સ્થાનિકો દ્વારા એસપીને રજૂઆત કરાઈ છે। પોરબંદરના ખારવા વિદ્યાર્થી ભવનના પાછળના ભાગે રહેતી પૂજા રામલાલુ નામની મહિલાના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે કૂટણખાના મામલે ત્યાં રહેલા 3 ગ્રાહકો અને પૂજા નામની મહિલાની ધરપકડ કરી હતી। ત્યારબાદ પૂજાને જેલ હવાલે કરવામાં આવી હતી। ગઈકાલે જામીન પર મુક્ત થયા બાદ આ પૂજા નામની મહિલા પાડોશીઓને ધમકી આપતી હોવાથી સ્થાનિક મહિલાઓએ એકત્રિત થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ એસપી કચેરીએ લઈ જઈ લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં છેલ્લે મકાન બનાવીને પૂજા લાલુ નામની મહિલા દારૂ, જુગાર અને કૂટણખાનું ચલાવતી હતી। અનેકવાર સ્થાનિકોએ આ અંગે વિરોધ કરતા પોતે મોટા માથાઓને ઓળખતી હોવાનું જણાવી ધમકી આપી હતી। આથી સ્થાનિકોએ તેના વિરુદ્ધ બોલવાનું બંધ કરી દીધું હતું। ત્યારબાદ પોલીસે તેને ત્યાં ચલાવતા કૂટણખાના પર દરોડો પાડી અને પૂજા ઉપરાંત અન્ય આવેલા ગ્રાહકોને પકડી અને ગુનો દાખલ કર્યો હતો અને ધરપકડ કરી અને જેલમાં પૂરી દેવામાં આવી હતી। મારું નામ સોગનાબેન જગદીશભાઈ છે। અમે આશા હોસ્પિટલની બાજુમાં ચમસ્કૂલની પાછળ રહી છીએ। શું હેરાનગતિ છે બેન તમને? અમને આ બાજુમાં અમારે પૂજાબેન તરીકે છે એ અમને અત્યારે દબાવવાની કોશિશ કરે છે, કેમ કે એનું કૂટણખાનું અત્યારે પકડાનું ને એમાં અમે વિકનેસ બન્યા છીએ। અત્યારે બધી ફરિયાદી અમે લખાવી છે, તે અમને દબાવે છે કે તમે આ જેને ફરિયાદી કરી છે એને અધરો અધર ઉપાડી લો, મારા માણસો આવશે અધરો અધર ઉપાડી જાઉં, તારી છોકરીને તને કોઈને નહીં, જેને જેને જે ફરિયાદી લખાવી છે ને બધાને કે અમે ગમે આરોપ નાખીને લઈ જાશું। બીજી શું ધમકી આપે છે? સહી દીધી છે એમાં ધમકી આપે છે બધી। એની છોકરી જેતપુર થી આવી, એની છોકરી ઈ ધમકી મારે છે મારા માણસો ને બોલાવું, ઈ કે રૂપિયા દઈ કરી કે મારા માણસો તારી છોકરી છે ને એને ઉપાડ લેવું, તને ઉપાડ લેવું, ઈ કે। બોલો બેન તમારું નામ? અમે અહીંયા આશા હોસ્પિટલ ના બાજુમાં વી બજારમાં રહીશું। અમારે પૂજા ચમી સ્કૂલની પાછળ અમારા પૂજાબેન કરીને નામ છે। એ અહીંયા કેટલા 30 વર્ષથી આ ધંધો કરે છે અને અમને અહીંયા ઈને કપડી ગયા। એ અહીંયા જબરદસ્તી કે તમે પોલીસ વાળા આવી બધા કે તમે આટલામાં આડોશી પાડોશીમાં જેટલા રહેતા હોય કે બધા સહયોગ કરો તમારા માટે, કે આ બાજુમાં રહેશે આ ધંધો કરે તો એ છૂટીને આવી તો અમને અહીંયા આવીને કહે કે તમે હું લેવાના આ સહયોગ કરી છે અને કે પુરાવા હું લેવાના બન્યા। રાત દી અમને અહીંયા ગેર શબ્દ બોલે રાત દી અને અમારા છોકરા વિશેષ બધું હમ આ તે ઈ કે બધું તમે તમારી છોકરીઓને ઉપાડી લેશું, કે તમે કે અમારે કે અહીંયા હું લેવાની કે ફરિયાદી કરી છે અને અમારે અહીંયા રહેવું કેમ બીજું રહેવું કે અમારી પોત છે અને અમે કે પૈસા દેતા કે અમે બધું અમને કરતા આવડે અને એની છોકરીને બોલાવી એને અને એની છોકરી જેતપુર થી બોલાવીને એનો જમાઈ એની છોકરી ઈ બધા અહીંયા આવીને કે મારી હાહુ ને હું લેવાનું તમે કપડાય બધું અહીંયા અમને રાત દી ખોટી રીતના હેરાન કર્યા રાખે, બોયલા રાખે અને રાત દી એમ જ કે એટલે અમારે હું અમારી બેન દીકરી અમારા લતાની છોકરીઓ બેન દીકરીઓ બધી બાજુ જાય, સંડાસ પાણી કરવા જાય પકડવા દોડે અને 2-3 વખત એક અમારા કિસ્સો ઈ પેલાય બની ગયો છે। એક બાઈને અહીંયા મારીને નાખી દીધી છે, ઈ પેલાય કિસ્સો બની ગયો છે અને આ છોકરીઓ બીબીન ત્યાં જાય ને 1-2 દાન તો એને કપડીએ લીધી છે અને પાણી ગરમ અને અમે ત્યાં જાય નહીં ને કેવા જાય ને તો અમે ફરિયાદી કરે અને પાણીના ટોપિયા ગરમ કરીને ઉડાડે। 2-3 છોકરીઓ ઉપર કર્યું છે એટલે અમારા અહીંયા બીબીન કેટલું રહેવાનું। અમારી એક જ વિનંતી છે કે આને અહીંથી કાઢો અને બસ અમારે કાંઈ આ અમારે ઝંઝટ અહીં જોતું નથી, બસ અમારી એટલી જ વિનંતી છે। મારું નામ ગૌરીબેન છે, અમારા બાજુમાં પુની રહે છે અને ઈ આ બધું ચલાવે છે, ધંધા ચલાવે છે, હલકટ કામ કરે છે, બધું કોઠો ચલાવે છે અને હમણે પકડાઈ ગઈ હતી તે પોલીસ વાળા અમારા બાજુમાં આવ્યા, અમે બાયણે નીકળ્યા તો પોલીસ વાળા કે આ લોકો ધંધો કરે છે। સાહેબ ધંધો તો જાજા વર્ષોથી કરે છે, 35 વર્ષથી કરે છે, તો અમે કોઈ દી હજી ઓલું કર્યું નથી, પણ હવે પછી અમારા ઘરે દબાવવા આવે છે અમને કે તમે પોલીસ વાળાને કહો છો
તો પોલીસવાળા આ બધું આ અમને ઓલું પકડાવે છો તમે. અમે પછી અમારે બધું સંડાસ પાણી આ તે બાયું છોકરીઓ આખો વાઘરીવાળો બધો આ બધું એને ઘર બાજુ જ જવાનું છે. અમારા સંડાસ પાણી નથી એટલે તો એ ધમકી આપે છે અમને આવીને ઘેરે કે તમારી બેની દીકરીઓ છે ને અમારા બધા હુવાવાળા આવે છે ને એને હું કહી દઈશ ને એટલે અધરો ઉપાડી લે. એટલે અમને અમારી દીકરીઓની બીક લાગે છે તો અમારે સંડાસ પાણી કેમ જવું એવી ધમકીઓ આપે છે. અમારે વિનંતી એટલી છે કે આ લોકોને તમે ગમે કરો સાહેબ, અહીંથી કાઢો. સુઈતા પછી શું ધમકી આપી બધા? સુઈતા પછી એને એવી ધમકી આપી કે હક લેવા નથી દેતી, ઘેર આવીને ધમકી આપે છે. તમારી બેન દીકરીનો ઉપાડી લેવું તમને ખબર નહીં પડે. તો અમારે અમને આવી ઘણી ફરિયાદી મેં કરી છે. કમલાબાગે ફરિયાદી ઘણી કરી છે પેલા શરૂમાં અમારી છોકરીઓ હતી ત્યાં સુધી. તો ફરિયાદી કરી અમને કાંઈ આમાં ખાલી કરાવતા નથી ને અમને બહુ ત્રાસ આપે છે આ લોકો. અને આવા માણસો આવે છે તો આવીને અમારા ડેલીની પાસે ગાડીઓ ઊભી રાખે કે પુની ક્યાં ગઈ છે. તો અમે એમ કહીએ કે અમને ખબર નથી. તો કે અહીંયા દીકરીઓ કે બેન છોકરીઓ મળશે તો એવું આવીને અમને પૂછે છે એ લોકો. આવી આજે ક્યાં આવ્યા તમે રજૂઆત કરવા? આજે સવારમાં આવ્યા. આજે ક્યાં આવ્યા છો રજૂઆત કરવા માટે? અહીંયા ડીએસપી બંગલે આવ્યા છીએ અમે રજૂઆત કરવા. તો હવે આનું ગમે એ તમે કરો સાહેબ, કાર્યવાહી કરો સાહેબ. અમારે કેટલું બીબીન રહેવું એને ઈ કે તમે આમાં જેને સહી કરી છે ને એને અધરો અધર ઉપાડી લેવું. ઈ કે સહી કોને કરી છે? ઈ કે સહી કોને કરી છે? ઈ કે જેને સહી કરી હોય ને એને બધાને ધમકી આપે છે. ઈ કે સહી છે ને જેને દીધી હોય ને ફટાફટ કાઢી લ્યો તો એને અધરો અધર ઉપાડી લેશું. જેલમાંથી છૂટીને આવ્યા બાદ આ મહિલાએ તે વિસ્તારમાં આવી અને પંચોમાં સહી કેમ કરી તેવું કહી અને તમને બધાને હું જોઈ લઈશ તેમ ધમકી આપે છે તેવો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.